નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સોલ્વ કરીશું અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજનું પેપર જે 11 માર્ચ 2026 ના દિવસે લેવામાં આવ્યું હતું। આ પેપર આપણે એકદમ ડિટેલમાં ચર્ચા કરીશું। જેટલા પણ પ્રશ્નો આપણાથી સોલ્વ થાય એવા બધા જ પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એમાં ક્વેશ્ચન આન્સર સૌથી પહેલા સોલ્વ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન હતો કે વાય ડીડ કચ્છ ગો આઉટ? વાય ડીડ કચ્છ ગો આઉટ? કચ્છ બહાર શા માટે ગયો હતો? તો કચ્છ વેન્ટ ટુ શાના માટે ગયો હતો? ટુ ગેધર ફાયરવુડ, લાકડા સળગાવવાના લેવા માટે ગયો હતો। ટુ ગેધર ફાયરવુડ, માત્ર આટલો નાનો આન્સર હતો અને 1 માર્ક્સ લેવાના હતા, બરાબર। બીજો પ્રશ્ન, વાય ડીડ દેવ્યાની ફિયર અબાઉટ કચ્છ? કચ્છને દેવ્યાનીને કચ્છ વિશે શાનો ભય હતો, શાનો ડર હતો? તો બીજા પ્રશ્નનો જવાબ આવશે દેવ્યાની આ ડીડ આપ્યું છે અને અહીંયા ફિયર છે એટલે આપણે એનો ભૂતકાળ કરીશું, feared that he was, is છે અહીંયાથી આ લાઈન માંથી જવાબ આવશે, is નું આપણે કરીશું was lost or dead। તો દેવ્યાનીને ડર હતો કે તે મૃત્યુ પામ્યો છે અથવા તો ખોવાઈ ગયો છે। ચાલો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન, which city did હોલિસ મેનલ live in? તો એકદમ ઈઝી પ્રશ્ન છે, આનો જવાબ પણ તમને એક જ શબ્દમાં મળી જાય, પરંતુ આપણે પૂરેપૂરા શબ્દોમાં એનો જવાબ લખવાનો છે। એ જવાબ છે ન્યુયોર્ક। હોલિસ મેનલ એ ક્યાં રહેતી હતી? તો આપણે લખીશું હોલિસ મેનલ lived in, શું આવશે? ન્યુયોર્ક। ન્યુયોર્ક ની અંદર હોલિસ મેનલ રહેતી હતી। ત્યારબાદ એના પછીનો પ્રશ્ન ચોથો, why could they not meet each other? શા માટે તેઓ બંને મળ્યા ન હતા? શા માટે તેઓ બંને ન મળ્યા? તો આપણે જવાબમાં લખીશું they could not, અહીંયાથી જવાબ ચાલુ કરવાનો, they could not meet each other because Blandford's army group, લખ્યું છે Blandford's army group had moved overseas. એ દરિયામાં ગયું હતું, દરિયાના પેલે પાર જવા માટે એમનું જહાજ નીકળી ગયું હતું, એનું આર્મીનું ગ્રુપ નીકળી ગયું હતું। ધ નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે આફ્ટર આવું પણ તમે લખી શકો, આફ્ટર he met એટલે તે મળ્યો, he met હોલિસ મેનલ, after he found her address કે તેને એડ્રેસ મળ્યું, તેના બીજા જ દિવસે આર્મીનું પૂરેપૂરું આખું ગ્રુપ એ ઓવરસીઝ એટલે દરિયામાં જહાજ લઈને નીકળી ગયું। એટલા માટે આવશે આટલો થોડો આન્સર, આખો લાંબો આન્સર છે, તમે શોર્ટ આન્સર પણ લખી શકો। પાંચમો ક્વેશ્ચન, what type of garbage do we find in lakes? તેનો જવાબ આવશે અહીંયાથી everything from a diaper to worn out એટલે ફાટી ગયેલા હોય, તૂટી ગયેલા હોય એવા સ્લીપર્સ। can be found, આ પણ લખી શકો can be, આટલો સીધી આટલી લાઈન લખશો તો પણ એનો જવાબ આવી ગયો, પરંતુ આપણે પ્રશ્ન પ્રમાણે આખો આન્સર લખી દેવાનો, can be found in lakes, આટલી એક લાઈન એક્સ્ટ્રા લખી છે। ત્યારબાદ હાઉ ઇઝ વોટર વેરી ઇમ્પોર્ટન્ટ?
પાણી શા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે? તો એક જ લાઈન છેલ્લી અહીંયાથી લખવાની હતી, એ છે અહીંયા છે એનો જવાબ વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ. માત્ર આટલો જ જવાબ લખવાનો હતો. વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ. પાણી એ મુખ્ય વસ્તુ છે જીવવા માટે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, what type of clothes must not be worn when we lighting firecrackers? તો આપણે જ્યારે ફટાકડાઓ સળગાવતા હોય ત્યારે આપણે કેવા કપડા પહેરવા જોઈએ? તો અહીંયા લખવાનું one should never one should never wear long loose clothes or nylon clothes when lighting firecrackers. આ બેથી જ લાઈન લખી દેવાની છે, કોઈ તેમાં ચેન્જીસ કરવાનો નથી. Is it safe if a child eats a powder of crackers? શું એ સેફ છે જો કોઈ બાળક ક્રેકર્સ ના અંદરનો પાવડર ખાઈ જાય? Why? શા માટે? તો આપણે લખવાનું, આનો આન્સર લખવાનું, સેફ છે એવું પૂછે છે એટલે આપણે લખવાનું નો, એ સેફ નથી. It is not safe because the powder is poisonous. મેં લખ્યું પણ છે, because powder in crackers is poisonous. ઝેરી હોય છે એટલા માટે નાના બાળક જો એ ખાઈ લે તો એ સેફ નથી, એટલે આપણે સૌથી પહેલા નો લખીએ. ત્યારબાદ નવમો પ્રશ્ન, what is Subhangi's worry about the vulture? વલ્ચર વિશે એને શું ચિંતા હતી? તો આપણે આન્સર અહીંયા લખવાનો છે. એ આન્સરમાં આવશે કે વલ્ચર એને ઘણા બધા દેખાતા નથી. અહીંયા લખ્યું છે not seen any vulture soaring in the sky for so many months. તો અહીંયા લખીશું Subhangi's is worried because she has not had seen any vultures in the sky, any vulture soaring in the sky for so many months. અહીંયાથી આપણે એનો જવાબ લખી દઈશું. અહીંયાથી સીધો જવાબ અહીંયાથી આવશે કે Subhangi is worried because she has not seen any vulture soaring in the sky for so many months. ત્યારબાદ how can you say that the vulture population is verge of extinction? તો તમે કેવી રીતે કહી શકો કે વલ્ચર કીટનું અસ્તિત્વ જોખમમાં આવ્યું છે? એવું કેવી રીતે કહી શકો? તો એના માટે આપણે લખવાનું because અહીંયાથી આપણે લખી શકીએ because nearly 97% of vulture population is lost. 97% population lost થઈ ગઈ છે due to, એનું કારણ શું છે? due to eating flesh એવું માંસ ખાતી હતી એક વલ્ચર, flesh of cattle એવા પ્રાણીનું માંસ ખાતું હતું કે જેને ટ્રીટ કરવામાં આવતું હતું, ટ્રીટેડ વિથ ડાઇક્લોફેનેક. ડાઇક્લોફેનેક એક દવા આવે, આપણે હ્યુમન પણ આ મેડિસિન ઉપયોગ કરીએ છીએ. મેડિસિન ડાઇક્લોફેનેક. આ એનો જવાબ આવશે. તો અહીંયા આપણે આ પ્રશ્નો સોલ્વ થયા. તમને આ પૂરેપૂરું પેપરની જો પીડીએફ જોઈતી હોય તો દરેક પ્રશ્ન, જેમ કે આપણો 11મો પ્રશ્ન એની અંદર એનજીપી ડ્રાઈવ ફોર સોલર પાવર એન્ડ સિંગાપોર ડિસ્ટ્રિક્ટ એ શોર્ટ નોટ પૂછી છે, અને બીજી શોર્ટ નોટ જે પૂછી છે મધર અ વન્ડરફુલ ક્રિએશન એ પણ ડિટેલમાં જોઈતું હોય, અને સેક્શન ઈ જે રાઇટિંગ સેક્શન આવે એ પણ જોઈતું હોય, આખું પેપર ડિટેલમાં
તમને ક્વેશ્ચન આન્સર સાથે ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક માંથી મળી જશે. હવે આપણે ટ્રુ ફોલ્સ ઉપર જઈએ. ટ્રુ ફોલ્સ ની અંદર સૌથી પહેલો આપણો ટ્રુ ફોલ્સ હતો પ્રેમ ચોપડા ડઝ નોટ હાર્મ પીપલ. તો આ બધાને આવડે એવો જ છે કે પ્રેમ ચોપડા બધાને હેરાન પરેશાન કરતો નથી. તો શું આ સાચું છે? તો શું જવાબ, એનો સાચો જવાબ શું આવશે? ફોલ્સ. શું આવશે? ફોલ્સ. તો આ ખોટું છે, આપણે લખવાનું છે ફોલ્સ. ત્યાર પછી મિસ સુલિવન sacrificed her eyesight for her student Helen. તો મિસ સુલિવને પોતાની આંખોનું દ્રષ્ટિનું બલિદાન આપી દીધું હેલન માટે, પોતાની વિદ્યાર્થી હેલન માટે. તો એના માટે આવશે સાચું. ત્યારબાદ સેમિનાર bring out your best was organized to advise student and their parents. તો એ પણ આવશે સાચું. અને લાસ્ટ જે છે the problem Bharat face is that he remembers. તો અહીંયા ગલત છે, he remembers નહીં, he forgets whatever he reads. તે જે કંઈ પણ વાંચે એ ભૂલી જતો હતો. એટલે અહીંયા જે આ ભાઈ લખીને આવ્યા છે એ ખોટું છે, એટલે આ વિધાન આવશે ખોટું. ત્યારબાદ સેક્શન ડી જેની અંદર આપણે એક માર્કના પ્રશ્નો આપ્યા છે અને એ પણ સ્ટેન્ઝાની અંદર, આપણી કવિતાની અંદરથી. તો પહેલી કવિતાનો આપણો આન્સર આવશે Where will the song carry the child's heart? તો આપણે એમાં આટલું જ લખવાનું હતું. The song carry the child's heart. આખા વાક્યમાં લખું તો આ રીતે લખાય to the verge of the unknown. To the verge of unknown. આટલો જ આન્સર લખવાનો છે. આ પહેલા પ્રશ્નનો આન્સર. ત્યાર પછી how will the song accompany the child in loneliness? એકલતામાં કેવી રીતે એને સાથ આપે છે? તો અહીંયા લખવાનું it will sit by. ક્યાં લખ્યું છે? it will sit by your side. sit by. તો આપણે અહીંયા લખીશું your ની જગ્યાએ child side. child's side and whisper એટલે ધીમેથી બોલ in your ear. આ 17મા પ્રશ્નનો જવાબ છે. 18મો પ્રશ્ન how will the song protect the child when he is in crowd? જ્યારે ક્રાઉડમાં હોય ત્યારે આ સોંગ એને કેવી રીતે બચાવે છે? તો it will fence you about with aloofness. તો આપણે આન્સરમાં લખશું it will fence the child about with aloofness. તો આ પ્રશ્નના જવાબ આવશે. ત્યાર પછી સ્ટોરી જે આપણને આપવામાં આવે છે આપણી બ્લેક બક સપ્લિમેન્ટરી રીડર. તો આ ફતિક ચક્રવર્તી વાળું એક ચેપ્ટર હતું. એના વિશે પણ આપણે, તમારે આ વિડીયો પણ જોવો હોય તો એ વિડીયો આપણા એક અલગથી પ્લેલિસ્ટ છે, એના અંદરથી બધા સપ્લિમેન્ટરી રીડરના સમજણ સાથે બધા વિડીયોઝ આપવામાં આવ્યા છે. એમાં છેલ્લું ચેપ્ટર છે, એ ચેપ્ટરમાંથી પૂછ્યું છે who is the elder one between two brothers. અહીંયા બે બ્રધર હતા, ફતિક ચક્રવર્તી અને મખન. તો એમાંથી who is elder, મોટો કોણ છે? તો શું નામ આવશે? ફતિક ચક્રવર્તી. ફતિક ચક્રવર્તી. તો આ કાઢીને આખી લાઈનમાં જવાબ તમે લખી શકો. ફતિક ચક્રવર્તી is the elder one between the two brothers. આ જવાબ આવશે. ત્યારબાદ what new mischief did Fatik plan with his friend? તેના ફ્રેન્ડ સાથે એને શું મસ્તી કરવાનું વિચાર્યું? તો આપણે એમાં લખીશું to roll away a heavy log. log એટલે આખું ઝાડનું જે થડથી લઈને ઊંચું આખું પ્રકાંડ હોય, ઝાડ જે ગોળ હોય એને કહેવાય log. heavy log on the river bank with friends. તો ફ્રેન્ડ સાથે જે હેવી લોગ હતું એને ધક્કો મારીને આગળ લઈ જવાનું, એને રોલ ઓવર કરવાનું વિચાર. ત્યારબાદ 21મો પ્રશ્ન how did મખન become an obstacle? મખન કેવી રીતે એક મુશ્કેલ બની ગયો, એના માટે વિઘ્ન બની ગયો?
તો આપણે લખવાનું એમાં he sat on the log પર લાકડા ઉપર જ બેસી ગયો. હે fatigue plan to roll up. હે fatigue plan to ફટીકે પ્લાન કરેલું કે આપણે એને ધક્કો મારીશું, પણ આ ભાઈ મક્કમ જે છે એના પર જ આવીને બેસી રોલ કરે. ત્યારબાદનો પ્રશ્ન, where did the heavy log lie? એ heavy log મોટું લાકડું, ગોળ લાકડું ક્યાં પડેલું હોય? આવું મોટું લાકડું જે હોય એને log કહેવાય. તો એ પડેલું હતું, આપણે લખવાનું the heavy log lied on the river bank. On the bank of river. એવું લખો તો પણ ચાલે ને, bank of river. river bank લખો તો પણ ચાલે. નદીના કિનારા ઉપર પડે. Find the similar sentence from this para. I will bet you. તો I will bet you નો આવશે I will press you. I will press you. તો એમાં છેલ્લા પ્રશ્નનો આપણો જે જવાબ છે I will beat you એનો જવાબ આવશે I will press you. ઇન્વર્ટેડ કોમામાં આ આન્સર આપણે લખવાનું છે. ત્યાર પછી આપણને આપવામાં આવી હતી માહિતી, જેને આપણે ડીઆઈ કહીએ, ડેટા ઇન્ફોર્મેશન કહીએ છીએ. તો જે ડીઆઈ આપી છે એના વિશે માહિતી મેળવીએ. તો પરમેનન્ટ એકાઉન્ટ નંબર આપ્યો છે. પરમેનન્ટ એકાઉન્ટ નંબરને આપણે પેન નંબર પણ કહીએ છીએ, જેવા પાન કાર્ડ કહીએ ને, એ પાન કાર્ડ અહીંયા તમને આપવામાં આવ્યો છે. અને પાન કાર્ડ વિશે માહિતી આપવામાં આવી છે. જંખ કુમાર દવે, એના પપ્પાનું નામ છે, ફાધર્સ નેમ વાસુદેવભાઈ દવે. ડેટ ઓફ બર્થ આપી છે, સાઇન કરી છે કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ કમ્પ્યુટર ઓપરેશન્સ. અને ઇન કેસ ધીસ કાર્ડ ઇઝ લોસ્ટ ઓર ફાઉન્ડ, કે આ ખોવાઈ જાય કે મળે તમને, તો કાઇન્ડલી ઇન્ફોર્મ ઓર રિટર્ન ટુ ધ ઇશ્યુઇંગ ઓથોરિટી. તો જેણે આ કાર્ડ ઇશ્યુ કર્યો છે એમને જમા કરાવવાનું છે કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ, આયકર ભવન, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ. હવે એની ડેટા ના આપણે જવાબો લખવાના છે. તો પહેલો જવાબ આપ્યો છે what is this data. તો તમારે લખવાનું this data is about PAN, permanent account number, PAN કાર્ડ. PAN કાર્ડ લખો, અથવા તો ઉપર જે હેડિંગ આપ્યું છે permanent account number એ લખી દેશો તો પણ ચાલશે. એનું ફૂલ ફોર્મ પણ અહીંયા હું લખી દઉં છું, permanent account number. હા લખો. બીજો પ્રશ્ન, which department is the data concerned with. તો ડિપાર્ટમેન્ટ કોની સાથે કન્સર્ન હતું? તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. કયો ડિપાર્ટમેન્ટ છે? તમે આખા ફૂલમાં લખો તો ડેટા, the data is concerned with income tax department. Whose son is the owner of this car? કોનો પુત્ર આ કાર્ડનો માલિક છે? એના પપ્પાનું નામ અહીંયા આપણે લખવાનું. એના પપ્પાનું નામ છે વાસુદેવભાઈ દવે. વાસુદેવભાઈ દવે. શોર્ટમાં આન્સર આવી ગયો. How old is the owner of this car? તો તમારે કેલ્ક્યુલેશન કરવાનું કે એનો જન્મ આપ્યો છે 4/12/1973, 73 માં એનો જન્મ થયો છે. તો તમારે 73 થી ગણતરી કરી લેવાની. તો વર્ષ આવશે 53 વર્ષ. તો એના જવાબમાં લખવાનું છે born in 1973 and he is 53 years. 53 વર્ષ થશે. 53 years old. 53 વર્ષ ના એ ભાઈ છે. Who will you inform to if you found this card? તમારે કોને ઇન્ફોર્મ કરવાનું છે જો તમને કાર્ડ મળે તો? અહીંયા તમારે લખવાનું the commissioner of income tax. Commissioner of income tax, આયકર ભવન. નવરંગપુરા, અમદાવાદ. જે એડ્રેસ ઉપર લખ્યું છે એ એડ્રેસમાં આપણે લખી દેવાનું. ત્યાર પછીનો આપણો પ્રશ્ન, હવે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે આ જે પેસેજ છે અનસીન પેસેજમાં આવે, અને આ અનસીન પેસેજ એ બ્લાઇન્ડ માટે પૂછવામાં આવ્યો છે. એટલે કોઈ વિદ્યાર્થી હોય
જે દ્રષ્ટિહીન હોય અને જોઈ રહ્યું હોય તો એના માટે આ પ્રશ્ન પણ આપણે સોલ્વ કરીશું. એમાં પહેલો પ્રશ્ન હતો, what is the special about temple situated at Prabhas Patan? Prabhas Patan એટલે કે સોમનાથ. તો it is one of the holiest temple in the world, and is the first among the 12 Jyotirling. તો પ્રશ્ન હતો, what is the special about the temple situated at Prabhas Patan? પ્રભાસ પાટણ ની અંદર આવેલું મંદિર એ એમના સ્પેશિયલ શું છે? તો it is the one of the holiest temple in the world. દુનિયાનું સૌથી પવિત્ર ગણાતું એક મંદિર છે, and first among the 12 Jyotirling. અને પહેલું જ્યોતિર્લિંગ છે 12 માં. આ પ્રશ્ન લખી લેજો, તમારે લખવાનું તો મેં ક્લિયર કરું. Who had cursed ચંદ્રદેવ? ચંદ્રદેવને કોણે શ્રાપ આપ્યો હતો? તેમાં લખેલું છે, આખું પેરેગ્રાફ વાંચશો તો ખબર પડશે. દક્ષ પ્રજાપતિ. કર્સ્ટ એટલે શ્રાપ આપ્યો. ચંદ્રદેવ, જેમણે શ્રાપ આપ્યો હતો ચંદ્રદેવ. ત્યાર પછી how many water bodies are mentioned here? અહીંયા કેટલા જળાશયોની વાત કરવામાં આવી છે. તો અહીંયા આપણે ગણતરીમાં લેશું તો એમાં સી એટલે કે દરિયો, 4 વોટર બોડીઝ એટલા લખીશું 4. એમાં પહેલી લખીશું સી એટલે દરિયો, પછી રિવર, તો રિવર ની અંદર લખ્યું છે હિરણ્ય, સરસ્વતી એન્ડ કપિલી. આ 3 નદી અને એક સમુદ્ર વિશે અરેબિયન સી દરિયો અને એક 3 નદીઓ વિશે લખવામાં આવ્યું છે. ત્યારબાદ which education institute is unique and situated here? કઈ એવી શૈક્ષણિક સંસ્થા છે જે અહીંયા આવી છે અને અજોડ છે? તેમના વિશે પણ અહીંયા લખ્યું છે ગુજરાત ઓનલી સંસ્કૃત યુનિવર્સિટી. સંસ્કૃતની યુનિવર્સિટી છે જેનું નામ છે, અહીંયા નીચે લખી દઉં છું, શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય. શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય is situated there. તો આના પ્રશ્નનો જવાબ આપશે. છેલ્લો પ્રશ્ન જે બાકી છે 28મો પ્રશ્ન, why is Bhalka Teeth reverted by the devotees of Lord Krishna? તો આપણે એમાં લખીશું it is reverted because it is the place where Lord Bhagwan Sri Krishna completed his Leela. And departed for his heavenly abode. આ એવી જગ્યા છે ભલકા તીર્થની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું હતું અને એ સ્વર્ગમાં ગયા હતા. એટલા માટે અહીંયા લખ્યું છે it is revered because
It is the place where Lord Sri Krishna completed his Leela. એમની લીલા અહીંયા સમાપ્ત થઈ અને departed for his heavenly abode. તો અહીંયા આપણા આ પ્રશ્નો પૂરા થાય છે. આ બધા પ્રશ્નો સામાન્ય વિદ્યાર્થી માટે ન હતા, એટલે એ અહીંયાથી ફોરવર્ડ કરીને પણ જોઈ શકીશું. હવે આપણા પ્રશ્નો જે સામાન્ય વિદ્યાર્થીઓ માટે હતા એમાં કન્વર્સેશન આપ્યું છે અને એના ક્વેશ્ચનના આન્સર આપ્યા છે. કન્વર્સેશન તમે તમારું પેપર હાથમાં લઈને જોઈ શકો છો. સાથે એના આન્સર અહીંયા મેં લખું છું. Why does Mr. Limbachia praise Abhishek? અભિષેકની વખાણ કેમ કર્યા? અભિષેકના વખાણ કેમ કર્યા? તો અહીંયા લખવાનું છે for suggesting a brilliant idea that could solve the problem. ત્યાર પછીનો પ્રશ્ન, why does Abhishek hesitate એટલે અચકાવું about his ideas? કેમ અચકાતો હતો? તો he is scared એટલે ડરી ગયો હતો that લોકો will call him, એને ગાંડો સમજશે, call him crazy and laughed at him and I know answer આવશે. ત્યાર પછીનો પ્રશ્ન, how can anyone make some new innovations? કોઈ વ્યક્તિ નવું ઇનોવેશન્સ કેવી રીતે કરી શકે? તો by bringing ideas out and નીચે લખી લઉં છું, and trying them practically. પેપરની અંદર આ બધા શબ્દો લખેલા છે, ધ્યાનથી સમજશો તો એના આન્સર તમને મળશે. ત્યારબાદ, how is the government helpful to innovators? ઇનોવેટર્સ ને કેવી રીતે હેલ્પ કરે છે ગવર્નમેન્ટ? તો through school innovations program, school innovation council where ideas can be registered for project help and prizes. તો કન્વર્સેશન ની અંદર વાત થઈ હતી કે સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ હોય કે કોઈ પણ ઇનોવેશન્સ એટલે કે નવું કર્યું હોય, કોઈ વિદ્યાર્થીઓએ નવા આઈડિયાઝ વિચાર આવ્યા હોય, તેમાં સ્કૂલ કાઉન્સિલ એને હેલ્પ કરી શકે અને રજીસ્ટર કર્યું હોય તેને પ્રોજેક્ટ હેલ્પ પણ મળે અને પ્રાઇઝિસ પણ મળે. હવે તમારો સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્શન જેની આપ સૌ બધા રાહ જોઈ રહ્યા હતા કે સેક્શન સી, બધાનો ફેવરેટ, એ શું જવાબ આવશે? તો એમાં પહેલું છે I was late because I could not get up early in the morning. તો શું જવાબ આવશે? તમે જાતે પણ કમેન્ટ કરી શકો. શું જવાબ આવશે? I was late because I could not get up early in the morning. હું લેટ થઈ ગયો કારણ કે હું સવારે જલ્દી ઉઠી શક્યો ન હતો. તેનો જવાબ આવશે સી, giving reason. because આવ્યો એટલે શું આવશે? giving reason, કારણો આપે છે. ત્યારબાદ, how did you climb up that high? તું આટલો ઊંચે કેમ ચડી ગયો? કેવી રીતે ચડી ગયો? એવો પ્રશ્ન પૂછે છે. તો એમાં શું જવાબ આવશે? asking for information. ત્યારબાદ, top yet again congratulations. તો એનો તો જવાબ બધાને આવડે છે, expressing niceties. ત્યારબાદ હવે આપણો 36મો પ્રશ્ન, એનો જવાબ આવશે, સાક્ષી પૂછે છે how to make a લીંબુ શરબત કેવી રીતે બનાવવું? એનો જવાબ આવશે સી, take water, add sugar, still, well and lemon. કારણ કે અહીંયા લખ્યું છે describing process. આ એનો સાચો જવાબ છે. ત્યારબાદ 37મો પ્રશ્ન, do you know the speciality of કરમસદ? તો અહીંયા describing place, તો એની અંદર આવશે it is the village where સરદાર પટેલ was born. સરદાર પટેલનો જન્મ થયો હતો કરમસદ ગામની અંદર, એટલા માટે એ જાણીતું છે. આ જવાબ આવશે. 38મો પ્રશ્ન, શ્રેયા પૂછે છે how can one get prize in allocations competitions?
તો એલોકેશન્સ કોમ્પિટિશનમાં તમારે જ્યારે બોલો ત્યારે અહીંયા જવાબમાં આ ભાઈ ટીક કરીને આવે છે સાઉથ લાઉડર, જોરથી બોલવું પડે બીજા કરતા અને પ્રાઇઝ જીતો. પણ અહીંયા કન્ડિશન પૂછ્યું છે તો કન્ડિશન્સમાં ક્યારે આવશે? અહીંયા યુ ગેટ ધ પ્રાઇઝ ઇફ યુ સ્પીક એલોક્વન્ટલી. તો જવાબ આવશે A. સાચો જવાબ શું છે? A. ત્યારબાદ 39 જેમાં આપણે ઓપ્શન ચૂઝ કરવાનું છે અને શોઈંગ અલ્ટરનેટિવ. જ્યારે શોઈંગ અલ્ટરનેટિવ આવે ત્યારે ઈધર ઓર એન્ડ નહીં આવે, નોટ પણ નહીં આવે, આઈધર ને નોટ એ પણ નહીં આવે. સાચો ઓપ્શન છે આઈધર મયુર ઓર મયુર will come for help. મયુર અથવા તો મયુર મદદ કરવા માટે આવશે. તો સાચો જવાબ છે A. 40મો પ્રશ્ન તો સ્મોલ એરો specifying location on the top of the pole is astonishing. astonishing એટલે આશ્ચર્ય માનતું હોય એવું. ત્યારબાદ 41મો પ્રશ્ન અભય ડાન્સ મોસ્ટ gracefully showing result. અભય ડાન્સ most gracefully although he did not get prize. પણ નહીં આવશે showing the result. Therefore he was given the first prize. તો અહીંયા જવાબ આવશે D. અભય ડાન્સ most gracefully. therefore તેથી આપણે પરિણામ લખવાનું છે એમાં એને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. ત્યારબાદ આ પ્રશ્ન the real spree of work. આમાં જવાબ આવશે real spree of work. તો પ્રશ્ન છે 42. ઓકે, તો real spree of work is that even in the most awkward time you can adhere to the last task assigned to you. Next, find the nearest meaning में आएगा erected એટલે straight સીધું. erected નો મતલબ શું થાય? erected નથી, erection. erect એટલે સીધું. તેનો જવાબ શું આવશે? straight સીધું. mandatory હવે કરેક્ટ તે નહીં આવે. resist નો મતલબ થાય stop. resist નો શું મતલબ થાય? stop. અને hint જેવી રીતે behind આવે ને, behind તો hint એટલે back side. શું આવશે જવાબ? back side. તો આ એના સાચા જવાબો હતા. ત્યારબાદ હવે આપણે આવી ગયા છે સેક્શન ડી. સેક્શન ડી ઉપર પણ બધી વસ્તુ એક માર્ક્સ ની આ ઈઝી જશે. પહેલું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. The warrior told that he was ready to die. તો અહીંયા લખ્યું છે now. તો now નું થઈ જાય then. એટલે સાચો જવાબ અહીંયા આવશે then. Requested to spit his head into. The young told that he murdered. You are the mother. તો અહીંયા you were. તો અહીંયા આવશે had. શું આવશે? had been. આ સાચો જવાબ છે had been. ત્યાર પછી but he had learned from him in those that few years. He further. એમાં આવશે અહીંયા પ્રશ્ન પણ પૂછે છે ask એટલે આવશે લાસ્ટમાં આવશે ask. ક્વેશ્ચન પૂછે છે એટલે આવશે ask. તો આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના સાચા જવાબો હતા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 47 જોઈન કરવાનું છે સેન્ટેન્સ અને ફરીથી લખવાનું છે. જો વિદ્યાર્થી માત્ર આ ત્રણથી જવાબ જ લખીને આવશે તો એના માર્ક્સ મળશે નહીં. મંત્ર met his astrologer friend. He can get some advice about his problem. તો અહીંયા જવાબ આવશે and જવાબ નહીં આવશે so that. મંત્ર met his astrologer friend so that વાક્યની વચ્ચે આવશે he can get some advice about his problem. 48 Dr. Joshi made a phone call કર્યો અને and discuss about the critical condition of his patient. તો અહીંયા આવશે and એ પણ વાક્યની વચ્ચે આવશે અને વાક્ય ફરીથી તમારે આ શબ્દો મૂકીને લખવાના છે તો જ માર્ક્સ મળશે. 49 he ran very fast. He could not win the race. તો આની અંદર જવાબ આવશે though. શું જવાબ આવશે? though. અને though હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવે એ ધ્યાન રાખવાનું. અહીંયા અલ્પ વિરામ થઈ જશે. though પછી he ran હવે very fast. He could not win the race. આ પ્રમાણે તમારે વાક્ય જોડીને લખવાના છે. માત્ર આમાંથી આન્સર લખશો તો માર્ક્સ મળશે. 50મો પ્રશ્ન રીરાઇટ ધ પેરેગ્રાફ. સોનુ એડવાઇઝ મોનુ. સોનુએ મોનુને એડવાઇસ આપી
શું એડવાઇસ આપીએ છીએ એમાં આન્સર શું આવશે ટુ હીડ હિમસેલ્ફ ટુ હીડ ધેર હિમસેલ્ફ નથી હીડ ધેર ત્યાં સંતાઈ જા બટ મોનુ could not એવું એને કર્યું નહીં could not do so and was caught અને એ પકડાય તો આ એના સાચા જવાબ હતો માત્ર 3 ખાલી જગ્યા પૂરો અને 3 માર્ક્સ મેળવશું do as directed ની અંદર નિતિન wrote a letter to Ashokbhai. He informed Ashokbhai about his new business. Ashokbhai advised him in that matter. તમારે આમાં લખવાનું હતું એક્ટિવ અને પેસિવ પેસિવ વોઇસ માં આપણે લખવાનું છે લેટર વોઝ રિટન બાય નિતિન આવી રીતે શરૂઆત કરવાની છે ટુ અશોકભાઈ તો અહીંયાથી જ લખવાનું તો Ashokbhai was informed by him about his new business. કર્તા એટલે કે સબ્જેક્ટ અને કર્મ ઓબ્જેક્ટ ચેન્જ કરીને તમારે લખવાનું હોય અને છેલ્લું વાક્ય અશોકભાઈ એડવાઇસ હિમ તો he was advised by અશોકભાઈ પણ લખી શકો હિમ પણ લખી શકો અશોકભાઈ in that manner. આટલું જ 2 લાઈન લખવાની હતી તમારે પેસિવ માં અને 2 માર્ક્સ મેળવવાના ત્યારબાદ પ્રશ્ન આપણો 52 જેની અંદર ઇન્ડિયા કેરીડ આઉટ ઓપરેશન સિંદૂર એના વિશે વાત કરવામાં આવી હતી આ મેં ક્લિયર કરી દીધું આપણે જોઈએ 52 નો પ્રશ્ન ઇન્ડિયા કેરીડ આઉટ ઓપરેશન સિંદૂર અગેન્સ્ટ her enemy she showed what she could do in her trip for her enemy was crushed and brought to knees તો આપણે અહીંયા લખવાનું છે વી ઇન્ડિયાની જગ્યાએ આપણે કરવાનું છે વી કેરીડ આઉટ આપણે ઓપરેશન સિંદૂર આપણે કર્યું વી કેરીડ આઉટ ઓપરેશન સિંદૂર અગેન્સ્ટ our enemy વી અહીંયા આપણે લખવાનું છે જ્યાં સી છે we showed that what અહીંયા પણ આપણે લખવાનું છે we could do in our her ની જગ્યાએ આપણે લખવાનું છે our brief war her ની જગ્યાએ પાછું અહીંયા લખવાનું છે our enemy was crushed and brought to અહીંયા પાછું લખી દેવાનું our knees આપણા એનિમીને આપણે ઘૂંટણા પર લાવીને મૂકી દીધું તો અહીંયા ખાલી આટલા જ ચેન્જીસ કરવાના હતા ત્યારબાદ અંડરલાઇન વર્ડ્સ એના ક્વેશ્ચન્સ કયા હશે તો પહેલો પ્રશ્ન છે અખંડ જ્યોતિ ટેમ્પલ સિચ્યુએટેડ એટ ધ ટોપ ઓફ ધ કબર હિલ્સ તો અહીંયા લખવાનું સિચ્યુએટેડ એટ ધ ટોપ ઓફ કબર હિલ્સ રિમેન્સ ઓપન 24/7 એટલે આ અંડરલાઇન કરી છે એના પ્રમાણે આપણે પ્રશ્ન બનાવવાનો છે એટલે ક્યાં આવ્યું છે એ પ્રશ્ન આવે તો ક્યાં માટેનો પ્રશ્ન આપેલો છે વેર ઇઝ ધ અખંડ જ્યોતિ ટેમ્પલ ઇઝ સિચ્યુએટેડ અખંડ જ્યોતિ ટેમ્પલ ક્યાં આવ્યું છે બીજો પ્રશ્ન જેમાં ઉત્પલભાઈ ઓફન સેન્ડ બુક્સ ફ્રોમ જામનગર તો અહીંયા નામ આપ્યું છે એટલે પ્રશ્ન ભૂથી જ શરૂ થતો હોય એટલે સાચો જવાબ આવશે હુ ઓફન સેન્ડ બુક્સ ફ્રોમ જામનગર થી ઘણીવાર કોણ બુક મોકલતો તો ઉત્પલભાઈ મોકલતા ત્યાર પછી 55 ભાવનાબેન કન્સલ્ટેડ મેની ડોક્ટર્સ ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન શાના માટે તો અહીંયા પ્રશ્ન આવશે why did ભાવનાબેન કન્સલ્ટેડ મેની ડોક્ટર્સ શા માટે એમણે ઘણા ડોક્ટરની મુલાકાત લીધી તો અહીંયા આપણું આ બધું જ પેપર સંપૂર્ણ થયું અહીંયા સેક્શન ઈ આપવામાં આવ્યો છે એકવાર સેક્શન ઈ પણ જોઈ લો સેક્શન ઈ ના દરેક પ્રશ્નોના જવાબો ડિટેલમાં તમને ડિસ્ક્રિપ્શન લિંક ની અંદર મળશે એમાં પહેલું છે પ્રોબ્લેમ્સ ફેસ બાય હોમ મેકર્સ અને આ આઈએમપી તો આપી દેવામાં આવ્યું હતું માય ફેવરેટ ફ્રેન્ડ્સ એ પણ કહેવામાં આવ્યું હતું સેવ ધ એન્વાયરમેન્ટ આ ખાસ ઇમ્પોર્ટન્ટ આગલા દિવસે ચર્ચા કરવામાં આવી હતી જે પણ અમારા ઓફલાઈન ક્લાસના વિદ્યાર્થીઓ છે એમને આ ખબર છે એવો કમેન્ટ પણ કરી શકે છે અને ત્યાર પછી લેટર વિશે પણ ચર્ચા કરી હતી કે આવો પેપર આમાં પ્રિપેરેશન માટેનો લેટર આવી શકે એ લેટર પણ તમને મળી જશે ઇન્ટરનેશનલ યોગા ડે અને ત્યારબાદ પિક્ચર ડિસ્ક્રિપ્શન આ પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હતું કે સાહેબ આ પિક્ચર ડિસ્ક્રિપ્શન શાના વિશે છે તો પિક્ચર ડિસ્ક્રિપ્શન વિશે વાત કરવામાં આવી છે તો એમાં તમે લખી શકો ધીસ પિક્ચર ઇઝ અબાઉટ
રૂરલ રિવર સાઇડ સીન એટ સનરાઈઝ કે સનસેટ વોટએવર કંઈ પણ લખી શકો. સૂર્ય ઉગે કે આથમે છે ખબર પડતી નથી એટલે તમે લખી શકો. ધીસ પિક્ચર ઇઝ અબાઉટ ધ રૂરલ રિવર સાઇડ સીન એટ સનરાઈઝ કે સનસેટ એ પણ લખી શકો. પછી લખી શકો ધ સન ઇઝ રાઇઝિંગ બિહાઇન્ડ ટુ લાર્જ માઉન્ટેન ઇન ધ બેકગ્રાઉન્ડ. ધેર આર 3 બર્ડ્સ ફ્લાઇંગ. તો આ ડિટેલમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ તમને પેપરનો સોલ્યુશનની અંદરથી મળી જશે, જે ડિસ્ક્રિપ્શન લિંકની અંદર ડાઉનલોડ માટે લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને ત્યારબાદ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ એટલે કે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે પણ અહીંયા એક કહાની બનાવવાની હતી, સ્ટોરી લખવાની હતી, એ પણ તમને મળી જશે, જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ પણ ડાઉનલોડ કરી શકે છે. તો અહીંયા ઇંગ્લિશનું પૂરેપૂરું પેપર ડિટેલમાં પેપર કમ્પ્લીટ થયું. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર. થેન્ક યુ.